हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ONGC ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ ની અંદર અત્યારે સરસ મજાની વેકેન્સીઝ બહાર પડેલી છે, બરાબર। જે લોકો પણ વિદ્યાર્થી મિત્રોએ BE બીટેક ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ત્યાર પછી આપણે પેટ્રોલિયમ કેમિકલ ની અંદર કરેલું હોય તો એ લોકો માટે અત્યારે વેકેન્સીઝ બહાર પડેલી છે। જનરલી ONGC ની આ પોસ્ટ માટેની જેટલી પણ વેકેન્સીઝ છે એ ગેટ થ્રુ લેતા હતા, બરાબર। એટલે કે આની પહેલાની જેટલી પણ ભરતી હતી વધારે પડતું મતલબ કે તમારે ગેટ ક્વોલિફાઈ કરવી પડે તે પછી જ તમે આ એક્ઝામમાં બેસી શકો અથવા ફોર્મ ભરી શકો। પણ આજી વખતે ગેટ વિધાઉટ ગેટ છે, બરાબર। તો એક સારામાં સારી બધાય આખા ભારત માટે ઓપોર્ચ્યુનિટી કહી શકાય, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ તો સૌથી પહેલા નંબરનું તમે જુઓ તો કે ONGC ની અંદર પોસ્ટનું નામ શું છે? અસિસ્ટન્ટ એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર, AEE કરીને આપ લખેલું છે, બરાબર। અસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ પોસ્ટનું નામ છે, ઓકે। એટલે આ પોસ્ટ માટે આપણે ભરતી અત્યારે કરેલી છે, ઓકે। ક્વોલિફિકેશન ની વાત કરીએ તો ક્વોલિફિકેશન ડિગ્રી વિથ મિનિમમ 60%, 60% મિનિમમ હોવા જોઈએ ડિગ્રી કરેલું, એટલે કે BE બીટેક તમે કરેલું હોય કઈ બ્રાન્ચમાં, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કેમિકલ અથવા પેટ્રોલિયમ, આ બ્રાન્ચ માટે ચારે ચાર બ્રાન્ચ માટે અલગ અલગ વેકેન્સીઝ બહાર પડેલી છે, અહીંયા ચારે ચાર કવર કરેલી છે। તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કરેલું હોય ફોર્મ ભરી શકો છો, મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય ફોર્મ ભરી શકો છો, કેમિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તો ફોર્મ ભરી શકો છો, પેટ્રોલિયમમાં તમે એન્જિનિયરિંગ કરેલું હોય મિનિમમ 60% તમારા હોવા જોઈએ, ફૂલ ટાઈમ તમારું BE બીટેક કરેલું હોવું જોઈએ, બરાબર। ફીસ ની વાત કરીએ તો જનરલ EWS અને OBC ને વિદ્યાર્થી મિત્ર માટે 1000 રૂપિયા ફીસ છે, બરાબર। 1000 રૂપીસ ફીસ છે, પ્લસ એના જે કદાચ જો ચાર્જ લાગતો હોય GST ને તો એ તો તમારે કદાચ 20-25 રૂપિયા વધારે થશે, ઓકે। એટલે જનરલ EWS અને OBC માટે 1000 છે। SC ST અને PWW ના કેન્ડિડેટ હોય તો એને કોઈ ફી ભરવાની નથી, નો ચાર્જ, ઓકે। ત્યાર પછી સ્ટાર્ટ ડેટ, એપ્લિકેશન ઓનલાઈન એપ્લિકેશન ભરાવાની ડેટ ક્યારથી ચાલુ થાય છે? તો આજથી જ 10 જાન્યુઆરી થી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, બરાબર। શક્ય હશે તો કાલ અથવા પરમ દિવસ સુધીમાં વિડીયો પણ બનાવી દઈશ કે જેથી ફોર્મ ભરવાનું કેવી રીતના ફોર્મ ભરવાનું છે, એટલે કંઈ પણ ભૂલ તમારે ન થાય। એટલે ફોર્મ ભરો, તમને આવડતું હોય તો તમે શાંતિથી ફોર્મ ભરજો, એટલે કંઈ ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખજો। અને હર વખત કહું છું એ પ્રમાણે લાસ્ટ ડેટ આપણી છે 24/1/2025, 24 જાન્યુઆરી, એટલે બને ત્યાં સુધી છેલ્લા દિવસ સુધી હાવ રાહ નહીં જોવાની, બરાબર। શરૂઆતના 2-4 દિવસ ભલે 1-2 દિવસ રાહ જોવો પછી ફોર્મ ભરી દેવાનું છે। લાસ્ટ દિવસમાં પછી વેબસાઇટ લોડ લેતી હોય તો પ્રોબ્લેમ થાય, બરાબર। અને કંઈક ફીમાં પ્રોબ્લેમ થાય, અલગ અલગ પ્રોબ્લેમ થાય, એ ન થાય એટલે વહેલી તકે ફોર્મ ભરી લઈ તો કંઈ પણ પ્રોબ્લેમ આવે તો એનું રેક્ટિફાઈ થઈ જાય, મતલબ સોલ્યુશન આપણે લેવી શકીએ, બરાબર। એટલે ફોર્મ ભરવાના આજથી જ સ્ટાર્ટ થઈ ગયા છે। ત્યાર પછી લાસ્ટ ડેટની વાત કરીએ, 24 જાન્યુઆરી લાસ્ટ ડેટ છે। એક્ઝામની ડેટ આપી દીધી છે, ટેન્ટેટિવ ડેટ આપેલી છે 23 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરીના રોજ એક્ઝામ હશે, ટેન્ટેટિવ ડેટ આપેલી છે, મે બી કદાચ પાછળ જઈ શકે છે, બરાબર। ટેન્ટેટિવ ડેટનો મતલબ એવો છે કે ભાઈ પાછળ ફેબ્રુઆરીના કદાચ લાસ્ટ વીક અથવા માર્ચમાં ફર્સ્ટ વીકમાં પણ શિફ્ટ થઈ શકે છે, બરાબર। બાકી જનરલી એવું માની ના લઈએ કે ભાઈ 23 ફેબ્રુઆરીની એક્ઝામ લેવાઈ જશે, ઓકે। ત્યાર પછી હવે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કે ભાઈ મેઇન તમારી પાસે બે પ્રોસેસ છે, પહેલા નંબરનું CBT, બીજા નંબરનું ઇન્ટરવ્યુ। પહેલા તમારે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ દેવાની છે, એ ટેસ્ટમાં તમે ક્વોલિફાઈ થશો એટલે તમારું ઇન્ટરવ્યુ દેવા જવાનું થશે, બંનેનો સ્કોર ભેરો થઈને 100 માર્કનું કવર કરવામાં આવશે ને એમાંથી મેરિટ બનશે ને એમાં પ્રમાણે તમારે સિલેક્શન થશે, બરાબર। એટલે CBT નો સ્કોર કેટલો છે? તો કે 85 માર્કની આપણી CBT લેવામાં આવશે, 85 માર્કની CBT લેવામાં આવશે, એટલે 85 માર્ક્સ એનો સ્કોર ગણતરી કરેલો છે। ઇન્ટરવ્યુના 15 માર્ક ગણતરી લેવામાં આવશે, બરાબર। તમે જે ઇન્ટરવ્યુ આવશો એ 15 માંથી તમને માર્ક આપવામાં આવશે અને CBT માં તમને કેટલા માર્ક આવ્યા એ 85 માંથી કવર કરો, બેયનો કમ્બાઈન મેરિટ બનશે, 100 માંથી તમને કેટલા માર્ક આવ્યા એ પ્રમાણે તમારું ફાઇનલ સિલેક્શન થશે, ઓકે। હવે CBT ની અંદર આપણે જોઈએ તો કે ભાઈ 85 માર્કનું આપણું પેપર છે તો શું પૂછાશે? તો પહેલા ટેકનિકલ, બરાબર। જો ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી હોય તો 40 માર્કનું ઇલેક્ટ્રિકલ, મિકેનિકલના વિદ્યાર્થી હોય તો 40 માર્કનું મિકેનિકલ, કેમિકલના વિદ્યાર્થી હોય તો 40 માર્કનું કેમિકલ ને પેટ્રોલિયમના વિદ્યાર્થી હોય તો 40 માર્કનું પેટ્રોલિયમ। જે બ્રાન્ચમાંથી તમે ફોર્મ ભરશો એ બ્રાન્ચનું તમને પૂછાશે। એટલે આપણે ટેકનિકલની વાત કરી, બરાબર। એટલે કન્સર્ન સબ્જેક્ટ એમાં લખેલું છે એટલે આપણું ટેકનિકલ થી 40 માર્કનું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂછાશે 85 માંથી। જનરલ અવેરનેસ 10 માર્કનું, એપ્ટિટ્યુડ 25 માર્કનું અને ઇંગ્લિશ લેંગ્વેજ 10 માર્કનું, બરાબર। ટોટલ આ બધા થઈને કેટલા થયા? તો કે 85 ક્વેશ્ચન, 85 માર્ક, એક ક્વેશ્ચનનો 1 માર્ક તમને આવશે, બરાબર। ટોટલ 85। સૌથી મહત્વની વાત એ છે કે નો નેગેટિવ માર્કિંગ, કોઈ નેગેટિવ માર્કિંગ છે નહીં, એટલે 85 એ 85 આપણે ટીક કરીને આવવાના થશે, ડન। હવે એ ઉપરાંત પેપર ઇંગ્લિશમાં જ હશે, એટલે એવા કમેન્ટમાં ક્વેશ્ચન ના પૂછતા કે પેપર ગુજરાતીમાં હશે કે ઇંગ્લિશમાં હશે કે હિન્દીમાં હશે। ONGC છે, મહારત્ન કંપની છે, તો પેપર તમારું ઇંગ્લિશમાં જ હશે, ટેકનિકલ ઇંગ્લિશમાં હશે, જનરલ અવેરનેસ થી લઈને બધું જ પેપર આખું ફૂલ પેપર છે એ તમારું ઇંગ્લિશમાં લેવામાં આવશે। CBT છે તો ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર ને સુરતમાં એના ટેસ્ટ સેન્ટર છે, એટલે ત્યાં તમારે એક્ઝામ દેવા
જવું પડશે. અમદાવાદ, ગાંધીનગર અને સુરત આ 3 સેન્ટર આપેલા છે, એની અંદર તમે પરીક્ષા દેવા જઈ શકો છો. ઓલ ઓવર ભારતમાં અલગ અલગ આપેલા છે નોટિફિકેશન ની અંદર. નોટિફિકેશન આપણા બધા ગ્રુપમાં, ટેલિગ્રામ ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેવામાં આવેલી છે, બરાબર. જોઈ ન થયા હોય તો ખાસ થઈ જાજો, ડિસ્ક્રિપ્શનમાં બધાની લિંક આપેલી છે. ઓકે, એટલે મેન આ તમારું સીબીટી નું માર્કું થયું. 85 માર્ક આમાંથી સારામાં સારો કવર તમારે કરવાના છે. નો નેગેટિવ માર્કિંગ એટલે નેગેટિવ માર્કિંગ નથી. 85 ટીક કરવાના થશે. પે સ્કેલ એટલે કે સેલેરીની વાત કરીએ તો કે 60,000 થી લઈ 1,80,000 નો પે સ્કેલ છે, બરાબર. 60,000 તમારો બેઝિક પે સ્કેલ છે. એ ઉપરાંત તમારે ટીએડીએ ને એચઆરએ તમે નોટિફિકેશન ની અંદર વાંચશો તો ઘણું સારું તમારે પે સ્કેલ આની અંદર છે. અને ઓએનજીસી છે એ એન્જિનિયરોને સારામાં સારો પગાર આપતી કંપની છે, બરાબર. તો જે પણ વિદ્યાર્થી મિત્રોની ઈચ્છા હોય કે ભાઈ આમાં લાગવું છે તો એ ફોર્મ ભરી શકે છે. મહેનત આમાં વધારે કરવી જોશે, બરાબર, કારણ કે આખા ભારતમાંથી વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરતા હોય છે. જગ્યા ઓછી હોઈ શકે છે, કેટલાય લોકોને એવું લાગે જગ્યા અમે લખી નથી, બરાબર. તમે નોટિફિકેશનમાં વાંચશો તો તમને આઈડિયા આવી જશે કે ઇલેક્ટ્રિકલ માટે 10-11 જેવી જગ્યાઓ છે. પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈ તમારી ડેસ્ટિની તમને ક્યાં લઈ જવા માંગતી હોય તમને ના ખબર હોય, તમે મહેનત કરતા હો, તમે અત્યારે હમણાં પાછલી જે પરીક્ષાઓ ગઈ છે એની તૈયારીઓ તમે કરેલી હોય ને એ બધું તમારું ભેરું થઈને તમે આમાં કદાચ તમે સિલેક્ટ થઈ જાઓ, બરાબર. એટલે મેઇન વસ્તુ આપણું કામ ફોર્મ ભરી અને પરીક્ષાઓ આપવાનું છે. જે લોકોને લાગુ હોય એના માટેની વાત થાય છે, બરાબર. જેને ન લાગુ હોય કે ભાઈ 10 જ વેકેન્સીસ છે તો એમાં ફોર્મ ભરવું કે ના ભરવું, તો એમના માટે તો ભાઈ પ્રોબ્લેમ છે, બરાબર. બાકી જેને ઈચ્છા છે કે ભાઈ આપણે કદાચ લાગવું છે તો તમે 2, 4, 5 ની અંદર પરીક્ષાઓની અંદર ફોર્મ ભરો છો અને પરીક્ષા દેવા જાવ છો તો કોઈ પણ એકાદ દિનની અંદર તમારો વારો આવી જવાની શક્યતા થઈ જાય, કારણ કે તમે મહેનત કરતા હો તો વારો આવી જાય. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.